આજરોજ 5 તારીખે કર્ણાવતી મહાનગરમાં દરેક વિધાનસભા છે આ બ્લડ ડોનેશનનું કેમ્પ શામાવીએ આ પ્રોગ્રામ રાખવાનો વિચાર કર્ણાવતી મહાનગર યુવા મોરચાની ટીમે આ પ્રોગ્રામ દરેક વિધાનસભામાં યુવા મોરચા થકી રાખ્યો છે। અમારા યુવા મોરચાના પ્રમુખ બંને ભાઈ તેજસભાઈ, ભાઈ શ્રી આદિત્યભાઈ રાજપૂત આ બંને અને એમની ટીમે ખૂબ અથાગ મહેનત કરીને આની પહેલાના જે બ્લડ ડોનેશનના કેમ્પના જે રેકોર્ડ છે બ્રેક કરીને આગળ વધવાની નેમ સાથે આ બ્લડ ડોનેશનનો કેમ્પ સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને શુભેચ્છકો ખૂબ મોટી સંખ્યામાં અહીં ભાગ લીધો છે। એમણે નેમ લીધેલી કે અમે 100 ઉપર બ્લડની બોટલ મિનિમમ કરીશું, કારણ કે આની પહેલાં 50, 55 ને 67 બોટલનો રેકોર્ડ જૂનો છે કે અમે એક મિનિમમ બેઝ 100 લઈએ છીએ પણ 150 સુધી અમે બોટલ કરવાનો પ્રયત્ન કરીશું। અને એમની ટીમને બંને પ્રમુખ અને એમની યુવા મોરચાની ટીમ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જે બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો છે અને જે અથાગ મહેનત કરીને આ કાર્યક્રમ કર્યો છે એ બદલ આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું। કારણ કે આ જે બ્લડ ડોનેશન રક્તદાન મહાદાન એ કાર્યક્રમ થકી લોકોને મદદ થાય, કારણ કે ઉનાળાના ટાઈમે લોકો રક્તદાન કરવાનું ઓછું કરી દેતા હોય છે અને રક્તની ખૂબ જરૂર હોય છે। એટલે આવી જરૂરિયાત ક્યારેય કોઈને તકલીફ ના પડે। આ નવું ભારત 2047ના વિકસિત ભારતના આ યુવાઓ ખૂબ આગળ વધીને અને આ જે કામ કરી રહ્યા છે એમને લાખ અભિનંદન આપું છું। એક ધારાસભ્ય તરીકે હું એમને ખૂબ પ્રાઉડ મને છે કે ભાઈ મારા જે યુવા મોરચાના છોકરાઓ છે ખૂબ સારી મહેનત કરીને સારું કામ કરી રહ્યા છે। બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું એ લોકોને ખૂબ અભિનંદન આપું છું અને કર્ણાવતી મહાનગરની ટીમને જેમણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું એમને બી અભિનંદન આપું છું કે આપે એક શુભ સારી સેવાનું કામ કર્યું છે, બદલ આપ સૌનો ખૂબ અભિનંદન છે। આભાર। ભારત માતા કી જય।